નજર કરી પાછો આવી ગયો. કૃષ્ણ ભગવાન કે હું જોયું તો કે હવાર નંદ પડી એ જોયું. તો કે પણ તને ઊંઘ કેમ આવે? તો કે રાત છે રાતે હું હોય? કૃષ્ણ ભગવાન કે એ તો બરાબર છે રાતે ઊંઘવાનું જ હોય, પણ આ કઈ રાત છે? તો કે પણ જે રેગ્યુલર આવતી હોય એ 11 દિવસની આ રાત છે. આમ એક પછી એક કૃષ્ણ ભગવાન પ્રશ્ન પૂછવા મળ્યા, એક પછી એક બાટલો ફાટે એવા જ અર્જુન સાચા દિલથી જવાબ આપવા માંડ્યા. અને કૃષ્ણ ભગવાન ખૂબ ક્રોધિષ્ઠ ભરાયા. તું ભાન ભૂલ્યો, તને ખબર છે તારે ધર્મનું યુદ્ધ લડવાનું છે. માત્ર આ યુદ્ધ પાંડવો અને કૌરવોનું નથી, આ સત્ય અને અસત્યનું છે, ધર્મ અને અધર્મનું છે, પાપ અને પુણ્યનું યુદ્ધ છે. અને તું સૂઈ ગયો છો કે ક્યારે લડવાનું છે? તો કે કાલે. તો જા ઉભો રાત છે. એટલે કૃષ્ણ ભગવાન એને બેઠો કરી અને કીધું કે યુધિષ્ઠિર આમ કરે છે, સહદેવ આમ કરે છે, નકુલ આમ કરે છે, ભીમ આમ કરે છે, તું કેમ સૂતો? તું શું કરવા સૂતો છો? કે 14 વર્ષની મહેનત છે. કેટલા વર્ષની? 14 વર્ષની. એક રાતમાં કાંઈ ખાટા મોડું થઈ જાય નહીં. અને જેનો નાથ કૃષ્ણ જાગતો હોય એના ભક્તને હુવાનું જ હોય. જાગો છો તમે ને? તો કે હા, તો હુવા. કૃષ્ણ ભગવાન કહે કે આ ધન છે તારી જનેતાની, ધન છે તારી શ્રદ્ધાની. કૃષ્ણ ભગવાન પછી હોઈ ગયા. હવાર સુધી એ ઘસઘસાટ સુધા કરવા એને વિશ્વાસ હતો. જેને 13 વર્ષ સુધી 14 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી એને આગલી રાતે ભાલાને સજાવવાના ન હોય કઈ જીતી ન શકાય. અને એનો એક ફટકાર ન હોવો જોઈએ. કાલ કદાચ મૃત્યુ સામે હોય તો એ તો કાલ છે, આજ હું. કવડી મોટી રાત અને કેવી રાત. બસ આમાંથી એક પ્રસંગમાંથી આપણે શીખી જવાનું છે કે જીવન મરણના ખેલ નથી, જીવનનું અંતિમ યુદ્ધ નથી. એટલે મેં તમને પહેલા કીધું કાલ આપણે કોઈ પેન લઈને જવાનું નથી, તલવાર ભાલા બેઝબોલના બેટ બરાબર આવણા કઈ નો પડે અને એકાદું પેલું કપાની હાંઠી લઈ જવાનું, લડવા જવાનું. આ યુદ્ધ છે. આને તમે યુદ્ધ માનો છો? જો આને તમે જીવન મરણનું યુદ્ધ માનતા હો તો તમારા મનમાં ટેન્શન, ડિપ્રેશન, પ્રેશર હોવું જોઈએ. આપણા શબ્દો જ મને તેમ થાય કે પ્રોટીન ખાણીમાં ખાંડી નાખવા જોઈએ, બધી જડવાત ન જોઈએ. ક્યાંથી આવ્યા? કોણ નાખી ગયું? અંગ્રેજો નાખી ગયા. આપણે હતા જ નહીં. આપણે તો એવા માહોલમાંથી જન્મ્યા છીએ, એવા માહોલમાં મોટા થયા કે તમારા જેવડા છોકરા જાગીને પૂછતા સાહેબને આ ઘણો પેપર છે. અને સાહેબ કહે જાઓ કે આજે વિજ્ઞાનનો છે. ઠીક, તો આજે લખું ને